લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભક્તિમય રીતે મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ગોત્રી રોડ પર ઇન્દિરા પાર્ક પાસે આવેલા ગ્રાઉન્ડમાં ટ્રસ્ટના સંચાલક પિંકી સોલંકીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, બોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા, રંજનબેન બ્રહ્મભટ્ટ અને સંધ્યા ભગત સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના સંચાલકો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભજન મંડળી દ્વારા ભક્તિમય ભજનો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને ભાવપૂર્ણ બની ગયું હતું। આ પ્રસંગે પિંકી સોલંકીએ જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને ગૃહ ઉદ્યોગ દ્વારા આત્મનિર્ભર બની પોતાના પગ પર ઊભી રહી છે। સાથે જ છેલ્લા 8 વર્ષથી સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં વધુમાં વધુ વડોદરાવાસીઓ જોડાય તે માટે પણ તેમણે આમંત્રણ પાઠવ્યું હતું। એને પણ અભિનંદન આપું છું। સાથ અને સહકાર આપણને મળી રહે એ બદલ ખૂબ ખૂબ શુભકામના। આજે મહિલા દિન નિમિત્તે બહુચરાજી મહિલા મંડળ કર્મજ્યોતના મહિલાઓ બહેનોને બોલાવી અને ભગવાનની નામની શરૂઆત કરીને આપણે મહિલા દિનની ઉજવણી કરી છે, જેમાં ઋત્વિકભાઈ આવ્યા હતા, વોર્ડના પ્રમુખ ને વોર્ડના કોર્પોરેશન ઇલેક્શન લડેલા રંજનબેન, એ બધા અહીંયા હાજર હતા અને મારી સાથે મારી મહિલા બહેનો પણ હતી અને અમે સાથે પ્રીતિ ભોજન પણ લઈશું હમણાં। તો મહિલા દિન ઉજવવાનું મારો એક જ એ હતો, ધ્યેય હતો કે આજે હું એક મહિલા છું, તો મહિલા તરીકે હું આટલી 8 વર્ષથી છેલ્લા સમૂહ લગ્ન કરું છું, સામાજિક કાર્ય કરું છું, તો મારી જે બહેનો છે એ પણ મારી સાથે જોડાય અને આગળ આવે, નાના નાના ગૃહ ઉદ્યોગો થકી પોતાના ઘરમાં મદદરૂપ થાય કે આજે મોંઘવારીના જમાનામાં એક જણ કમાય અને બાળકોને ભણાવવાનું બધું શિક્ષણનું નથી પૂરું કરી શકાતું, તો જ્યારે સ્ત્રીમાં શક્તિ છે, સંમતિ છે, સદબુદ્ધિ છે, તો પછી સ્ત્રી કેમ આગળ ના આવે। અને આપના માધ્યમથી હું દરેક મહિલાઓને કહેવા માગું છું કે દરેકે પોતાના પગભેર થવું જોઈએ હમણાં મોંઘવારીના જમાનામાં। તો આપણે કોઈના પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી। આપણામાં એટલી તો ભગવાને શક્તિ આપી છે કે આપણે એક માતા તરીકે, એક બહેન તરીકે, એક દીકરી તરીકે આપણી ફરજ નિભાવીએ છીએ, બાળકોનો ઉછેર સારી રીતે કરીએ છીએ, તો આપણે કંઈક આપણા માટે બી કરીએ અને આપણા થકી નાના નાના ઉદ્યોગો કરવાથી નાનું નાનું કંઈક કામ આપણા માટે કરીએ તો ઘરમાં આપણે પતિને પણ મદદરૂપ થઈ શકીએ છીએ, ઘરના ખર્ચમાં, બાળકોના શિક્ષણમાં બી આપણે એ કરી શકીએ છીએ। તો હું આજે મહિલા દિન નિમિત્તે મહિલાઓને એ જ હું સશક્તિકરણની વાત કરવા માટે જ ભેગા થયા હતા અમે કે બસ આપ મહિલાઓ જે આજના જમાનામાં તો દબાયેલી ને કૂચરાયેલી ના કહેવાય કે માણસના ખભેથી ખભે મિલાવીને કામ કરી રહી છે, તો બસ એમને થોડું મારા તરફથી થોડું હું મોટિવેશન કરવા માંગતી હતી કે મારું સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટ જે 10 વર્ષથી કામ કરી રહ્યું છે અને નેક્સ્ટ મંથ એપ્રિલમાં અમારા સમૂહ લગ્ન પણ છે, તો આ બહેનોનો બહુ ખૂબ સાથ અને સહકાર મને રહી છે। તો આપ સૌ મારી સાથે જોડાઓ એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ।